સાંભળો છો? કયું ની બૂમ પાડું છું. કેમ હોકારો દેતા નથી? એ હું કહું છું, સાંભળો છો? એ હું છે. કયું ની હાડ પાડું છું. તમાર બા હારે પછી વાત કરજો. સેવ ટમેટાનું શાક બનાવવું છે. પહેલા જાઓ અને દુકાનેથી સેવ લેતા આવો. અને આમ જુઓ, કપડા મશીનમાં ધોવાઈ ગયા છે. આવીને તમારે કપડા સુકવવાના છે. એ હંસાબેન, તમને આપણી જીગલીના કારનામાં ખબર છે? હે, આ હંસામાંથી મારી જીગલીની હું વાતો કરે છે? લાવ તો મને સાંભળવા દે તો. ના, મને જ કઈ નથી ખબર હંસાબેન. એમાં હું છે, કાલાન પપ્પાને રજા હતી તે અમે મોલમાં ગયા ફરવા હાટું. ત્યાં મેં જોઈ જીગલીને એ બીજા માણા હારે હાથમાં હાથ નાખીને ફરતી હતી. હે, આપણી જીગલી? એટલે હું વિચારું કે ઘરનું બધું કામ એના ઘરવાળા પાસે કરાવે અને પોતે આખો દિવસ ટિપટોપ બનીને ફરતી હોય. હા તઈ, ઈ તો એનો ઘરવાળો હારો કહેવાય કે કપડા હુકવી આપે, કચરા કાઢી આપે, પોતા મારી આપે. લાવ તો મને ઘરે જઈને જોવા દે તો. આ એટલે જ મને કાંઈક ના કાંઈક બાને ઘરની બહાર મોકલતી હોય છે કે કોખારે ફોનમાં વાતો કરી લેવાય. હા બોલ, મેં તને ના પાડી હતી ને, તો હું કરવા ફોન ઉપર ફોન કર્યા કરશો? હા બાપા, મેં તને કીધું એમ આજે સાંજે હું તને મળવા આવી. અત્યારે જ મારા ઘરવાળાને મેં મોકલ્યો છે સેવ લેવા હાટું. એ તો ઘરનું કામ હું બધું મારું ઘરવાળા પાસે કરાવે રાખું. અત્યારે સેવ લેવા મોકલેલો છે, હમણાં આવશે એટલે કપડાં પણ સૂકવી આપશે. સારું ચાલ, આપણે સાંજે મળીએ. હું ગાંડા જેવો છું એટલે બધું મારી પાસે ઘરનું કામ કરાવે અને પોતે ભાગી જાય લટોડા ફટોડા કરવા. હવે જો, આજે હું તને રંગે હાથો પકડું, પછી જો તારી ખેર નથી. બજારમાં જોયું, શેરીઓમાં જોયું, હવે અહીંયા ગાર્ડનમાં જોઉં છું. ક્યાં ગુડાણી છે દેખાતી જ નથી. આ ક્યાં ગુડાણી છે બધે જોઈ લીધું, ક્યાંય દેખાતી નથી. કાઈ નહીં, જઈ જઈને ક્યાં જાહે? ફરી ફરીને ઘરે તો આવશે ને, ઘરે આવવા દે એટલે એનો વારો છે. ક્યાં ગુડાણી હતી? કોને મળવા ગઈ હતી? હું ગાંડા જેવો છું એટલે ઘરનું બધું કામ કરું છું અને પોતે ટિપટોપ થઈને બીજાને મળવા જાય છે. હવે ઘરની બહાર તારો ટાંગો મૂક એટલે ટાંગો તોડીને તારા હાથમાં દઈ દઉં અને હવે ઘરનું બધું કામ તારે કરવું પડશે. હું કાઈ નહીં કરું.